હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 16/8/2024 મિત્રો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે મગફળીમાં પોટાશ ક્યારે આપવું અને શું થાય છે ફાયદા મિત્રો મગફળીમાં પોટાશ આપવાથી તો મિત્રો ખાસ કરીને અત્યારે જનરલી મગફળી 50 થી 70 દિવસની આજુબાજુની થઈ હોય છે તો ખાસ કરીને આપણે આ મગફળી 65 દિવસની થઈ ગઈ છે તો મિત્રો ખાસ કરીને પોટાશ ક્યારે આપવું અને પોટાશ એક અગત્યનું તત્વ છે મગફળી માટે જોકે તેલબિયા પાકમાં ગમે તે તેલબિયા પાક હોય એમાં મગફળી હોય કે કપાસ હોય કે તલ હોય કે એરંડા હોય ગમે તે તેલબિયા પાકમાં પોટાશનું અગત્યનું મહત્ત્વ હોય છે ખાસ મહત્ત્વ હોય છે તો ખાસ કરીને વાત કરશું મિત્રો મગફળીને પોટાશની તો મિત્રો આમાં આપણે પોટાશ આપવાની ખાસ ભલામણ હોય છે મગફળીમાં 50 દિવસની આજુબાજુ તો આપણે 62-63 દિવસની મગફળી થઈ ગઈ છે તો મિત્રો 10-12 દિવસ લેટ થઈ ગયું છે તો એનું કારણ છે કે વરસાદ આપણે ચાલુ હતો હમણાં તો વરસાદના લીધે પિયત આપણે અપાણું નથી તો પિયત નથી અપાણું એના લીધે આપણે પોટાશ આપવામાં 10-12 દિવસ લેટ થઈ ગયું છે મિત્રો ખાસ કરીને 50 દિવસની આજુબાજુ પોટાશ આપી દેવું પડે તો પોટાશની વાત કરીએ તો 50% આપણે જે 50 કિલોની બેગ આવે છે એ પણ આપણે આપી શકીએ છીએ જે વીઘે 10 કિલો તો એક બેગ આપણે 4 થી 5 વીઘામાં આપી શકીએ છીએ તો 10 કિલોની આજુબાજુ 10 થી 12 કિલો એક વીઘે આપણે પોટાશ ડ્રમ આવે 200 કિલોનું એ ડ્રમમાં ઓગાળી અને પીએચ સાથે આપણે પીવડાવી દેવાનું મિત્રો તો ખાસ કરીને ભેગું મિત્રો સલ્ફર પણ ખાસ જરૂરી છે જે 90% સલ્ફર જે WDG ફોર્મ્યુલેશનમાં આવે છે જે 3 કિલોના પેકેટ આવતા હોય છે એ પણ મિત્રો ખાસ કરીને વીઘે કિલોની આજુબાજુ આપવું તો આપણે એકવાર તો આપણે સલ્ફર આપી દીધું છે વીઘે કિલો અને બીજી વાર પોટાશ અને સલ્ફરનું કોમ્બિનેશન એવું સારું બનતું હોય છે એટલે ભેગી આપણે બીજી વાર પણ પોટાશ ને સલ્ફર આપણે આપીશું તો જે આ સલ્ફર રહ્યું મિત્રો વીઘે કિલો જેવું આપવાનું જેથી કરી અને સારામાં સારું પરિણામ આપણે મળે છે તો આ પણ આપણે ડ્રમમાં ભેગું વગાડી દેવાનું જે પોટાશ ભેગું છે મિત્રો ખાસ કરીને હવે આપણે વાત કરશું તો પોટાશ શું કામ કરે તો મિત્રો મગફળીનો દાણો રહ્યો એકદમ ભરાવદાર જે તેલની ટકાવારી એકદમ વધારતું હોય છે અને દાણામાં એકદમ ભરાવદાર કરે છે અને ખાસ કરીને મિત્રો વજન તમારો ભરપૂર પ્રમાણમાં વજન થતું હોય છે પોટાશ આપવાથી તો પોટાશની ખાસ મિત્રો ભલામણ છે કે તમે ખાસ કરીને પોટાશ આપો કપાસ કે મગફળી ગમે તે પાક હોય અને સલ્ફર એકદમ કલરમાં રાખે છે અને જમીન એકદમ ભરભરી પહોંચી રાખે છે એટલે ખોખું બેવામાં સરળતા રહે છે અને વધારે પ્રમાણમાં મગફળીના સૂયા બેસતા હોય છે અને એ પણ તેલની ટકાવારીમાં ભરપૂર વધારો કરે છે અને વજનમાં પણ એવું સારું વજન કરતું હોય છે જે મગફળીનો અને ખોખી પણ એકદમ કલરમાં રાખતું હોય છે મિત્રો તો પોટાશ અને સલ્ફરની મિત્રો આ હતી વાત તો આપણે આગળ તમને જણાવ્યું અને આપણે આગળ પણ આમાં શું ટ્રીટમેન્ટ કરી છે એ વિડીયો મૂકેલા છે પણ અહીં અને હવે આગળ શું ટ્રીટમેન્ટ કરશું એ પણ ખાસ કરીને આપણે આગળ વિડીયો બનાવતા રહીશું મિત્રો તો મિશ્ર પાકમાં પણ આપણે કપાસ પણ વાવેલો છે મિત્રો તમે જોઈ શકો છો અને એનું ફ્લાવરિંગ પણ એવું સારું લાગ્યું છે મિત્રો આના આગળ પણ આપણે વિડીયો બનાવશું કેવું ઉત્પાદન આવશે અને કેવો કપાસ થાય છે મિત્રો તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલમાં બન્યા રહો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આગળ શેર કરો જેમ તમારું મિત્ર મંડળ કે સગાવાલા હોય જે ખેતી કરતા હોય એને ખાસ કરીને આગળ શેર કરો જેથી કરી અને એ પણ આ માહિતી મેળવી શકે તો બસ આજે આ વિડીયોમાં એટલું જ ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો